સરકારી આંગણવાડી અને આજ સરકારી આંગણવાડીમાં પ્રથમવાર કોમ્પ્યુટર આવ્યા છે। રાજ્યમાં સરકારી આવાસમાં ચાલતી આંગણવાડીમાં જ કોમ્પ્યુટર આવ્યા છે। વોર્ડ નંબર 3ના નગરસેવક ડોક્ટર રાજેશ શાહ દ્વારા જ એક અનોખી પહેલ કરવામાં આવી છે। ખાનગી સંસ્થાના સંયોગથી જ કોમ્પ્યુટર લવાયા છે। નાના બાળકો નાનપણથી જ કોમ્પ્યુટર પર શિક્ષણ મેળવશે। જ્ઞાન સાથે ગમ્મત અને સ્માર્ટ શિક્ષણનો સમન્વય થતો હોય ત્યારે આજે કોમ્પ્યુટર આવ્યા છે તે બાળકો માટે ખૂબ મદદરૂપ થશે। આદરણીય પાટીલ સાહેબે દરેક કાઉન્સિલરને એક વિસ્તાર દત્તક વિસ્તાર તરીકે આપ્યો છે। મારે ભાગે આ અઘોરા મોલની આંગણવાડી અને આખો અઘોરા મોલનો વિસ્તાર આવ્યો છે। આ આંગણવાડી કેમ કરીને વધારે ને વધારે એડવાન્સ થાય, કારણ કે જે બચ્ચા છે એ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે। ગઈકાલે જે જોગાનું જોગ કેન્દ્ર સરકાર દ્વારા પઢાઈ પોષણ સે પઢાઈ તક એક સુંદર કાર્યક્રમ આંગણવાડી માટેનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા બાળકો અહીંયા 120 બાળકો છે આજુબાજુના, જેની અમે સાર સંભાળ લઈએ છીએ। આ બાળકોને પોષણયુક્ત આહારથી બધું અમે આપીએ જ છે રેગ્યુલર, પણ પઢાઈ માટેનું કોમ્પ્યુટર કે બાળકોના મનમાં એક પ્રશ્ન હોય કે આ કોમ્પ્યુટર એ શું હશે, કેવી રીતે કામ કરતું હશે, તો આપ જોઈ શકો છો કે અમારા બાળકો આજથી જ ઓનલાઈન પેઇન્ટિંગથી માંડીને બધું જ કરતા થઈ ગયા છે। એટલે પેઇન્ટિંગ, કલર પૂરવાનો, પ્રાણીઓ પક્ષીઓ વિશેની માહિતી, ઓનલાઈન પોએમ્સ, વાર્તાઓ, આ બધાથી બાળકો રૂબરૂ થાય એવો સુંદર પ્રયત્ન આજે અમે અહીંયા કર્યો છે। SMS સંસ્થા દ્વારા 2 કોમ્પ્યુટર અહીંયા સૌ પ્રથમ ધોરણે પ્રાયોગિક ધોરણે આપવામાં આવ્યા છે। તો સમગ્ર વિસ્તારના બાળકો એના લાભાર્થી બનવાના છે અને હવે બાળકોના મનમાં કોઈ પ્રશ્ન નથી કે કોમ્પ્યુટર એટલે શું। એ ચોક્કસ જ્યારે શાળામાં પ્રવેશ કરશે ત્યારે કોમ્પ્યુટરથી ખૂબ વધારે ફેમિલિયર હશે અને અમારા બાળકો ચોક્કસ એમનું આઉટરાઇટ પરફોર્મન્સ કરીને નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે આવતીકાલનું ભારત, શ્રેષ્ઠ ભારત બનાવવા માટેનું, એમાં આ બાળકો સહભાગી થશે અને આવતીકાલનું ભવિષ્ય ચોક્કસ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ ભવિષ્ય બનશે। એ બાળકોના હાવભાવ અને એમની વર્તણૂક પરથી દેખાઈ રહ્યું છે।